वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी प्रातःकालीन स्वाध्याय क्रमમાં શ્રીમદ ભગવદ્ ગીતાના વિચાર ક્રમમાં સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના પ્રથમ 20 નંબરના શ્લોક સુધી 21 નંબરના શ્લોક સુધી આપણે વિચાર કરી ચૂક્યા. આ 21 નંબરના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્માના અવિક્રિય સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. આત્મા અવિક્રિય હોવાથી જે મહાપુરુષને અવિક્રિય આત્મ તત્વનું જ્ઞાન થયું છે તો એ પોતે પોતાને હું અવિક્રિય આત્મ સ્વરૂપ છું એવું અનુભવે છે. અને એવો અનુભવના કારણે આવા જ્ઞાનીને માટે જ્ઞાનોત્તર કાળમાં કોઈ કર્મ કર્તવ્ય શેષ રહેતા નથી એવું પ્રતિપાદન કર્યું. અને હવે આગળના 22મા શ્લોકમાં આ જ અવિક્રિયત્વ જે હેતુ છે એના સમર્થન માટે થઈને આગળના 2 શ્લોકો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બતાવે છે. ભાષ્યકાર 22મા શ્લોકની અવતરણિકામાં લખે છે, પ્રકૃતમ તુ વક્ષ્યામઃ. મેળો પાઠ બધા. પ્રકૃતમ તુ વક્ષ્યામઃ તત્ર આત્મનો અવિનાશીત્વં પ્રતિજ્ઞાતં તત કિમિવ ઇતિ ઉચ્યતે વાસાંસી ઇતિ. ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય લખતા કહે છે કે પ્રકૃતમ તો વક્ષ્યામઃ,
પ્રકૃતમ એટલે પ્રકૃત જે વાત ચાલી રહી છે એ હવે હું પુનઃ ફરીવાર એને આગળ પાછું બતાવું છું. પ્રકૃત એટલે કે પ્રસંગોપાત જે વાત ચાલી રહી છે એ વાતને હું આગળ વધારું છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આવું કહે છે. તો પ્રકૃત વાત શું હતી ભાઈ? કે આત્મા અવિક્રિય છે એ વાત. આત્મા અવિક્રિય છે એ વાત ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહી. તો પણ એવું કેમ કેવું પડ્યું પ્રકૃતમ તો વક્ષ્યામઃ? શું વચ્ચે કઈ બીજી વાત આવી ગઈ? તો કે હા, એટલા માટે કે અવિક્રિયત્વ હેતુનો અવસર જોઈને ભગવાન ભાષ્યકાર જ્ઞાનીને માટે સર્વકર્મના સંન્યાસનું પ્રતિપાદન કર્યું. આ અવિક્રિયત્વ હેતુને માધ્યમ બનાવીને. અને એના વિશે બહુ ચર્ચા કરી. અવિક્રિયત્વ હેતુને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને સ્પષ્ટ કરતા કહ્યું કે જે પોતાને અવિક્રિય આત્મ સ્વરૂપે અનુભવે છે એવા જ્ઞાનીને માટે કોઈ કર્તવ્ય કર્મ જ્ઞાનોત્તર દશામાં બાકી રહેતા નથી. અર્થાત કે એ સર્વ કર્મના સંન્યાસનો અધિકારી છે અને કોઈ કર્તવ્ય કરવાના રહેતા નથી. અને ગીતાના આ અર્થને જે સમજ્યા નથી એવા આચાર્યો, જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી, વૃત્તિકાર અને મીમાંસક આ બંનેના મતનો ઉલ્લેખ કરી અને ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધું કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનો જે મત છે એ દુષ્ટ મત છે અને મીમાંસકોનું જે કહેવું હતું કે આવું અવિક્રિય આત્મતત્વનું જ્ઞાન તો કોઈને થાય જ નહીં, તો એ વાતનું પણ સ્પષ્ટીકરણ કરીને મીમાંસકની વાતનું પણ ખંડન કરી અને હવે પુનઃ જે પ્રકૃત વાત હતી આત્મા અવિક્રિય છે એ વાતને પુનઃ આગળ વધારે છે. એટલે કહ્યું કે પ્રકૃતમ તો વક્ષ્યામઃ. તો પછી એવો પ્રશ્ન ઉભો થાય કે સારું, શું પ્રકૃત છે, શેની વાત ચાલી રહી છે? કે પુનઃ ભાષ્યકાર હવે એ વાતને આગળ વધારવા જઈ રહ્યા છે. પ્રકૃત વાત શું છે એવી શંકા ઉભી થાય તો ભાષ્યકાર ખુદ આગળ સ્પષ્ટ કરે છે. જો તત્ર આત્મનઃ અવિનાશિત્વં પ્રતિજ્ઞાતમ. આત્મા જે અવિનાશી છે એ ભગવાન દ્વારા પ્રતિજ્ઞાત વાત છે. પાછળ એવું નક્કી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે આત્મા અવિનાશી છે. શું છે? અવિનાશી છે એવું જે કહ્યું હતું, હવે એ વાતને ઉઠાવે છે. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થઃ કમ ઘાતયતિ હંતિકમ. આ 21વા શ્લોકમાં ભગવાનનું પ્રતિજ્ઞાત વચન હતું કે આત્મા અવિનાશી છે. આત્મા અવિનાશી છે એટલે એનો વિનાશ થતો નથી.
એ પ્રતિજ્ઞાત જે વાત છે એની પુનઃ વિશેષ ચર્ચા કરે છે આગળ. હવે પ્રશ્ન એવો થાય કે અવિનાશી છે, કેવી રીતે અવિનાશી છે? દ્રષ્ટાંત દ્વારા બતાવો ને. તત કિમ ઇવ, એટલે કે અવિનાશી છે એટલે કે જેવી રીતે. દ્રષ્ટાંત પૂછે છે કેવી રીતે અવિનાશી છે? તો 22મા શ્લોકમાં આત્મા કેવી રીતે અવિનાશી છે એ દ્રષ્ટાંતના માધ્યમથી બતાવે છે. દ્રષ્ટાંતથી દાર્ષ્ટાંત સમજતા વાર લાગતી નથી, એટલે સર્વપ્રથમ દ્રષ્ટાંતના માધ્યમથી બતાવે છે. એટલે ભાષ્યકાર આગળ જો કહે છે તત કિમ ઇવ ઇતિ ઉચ્યતે. પ્રશ્ન કરતાનો પ્રશ્ન છે કિમ ઇવ અવિનાશીત્વમ, કોની જેમ અવિનાશી છે? એને કોઈ દ્રષ્ટાંત બતાવો કે જેને સમજી શકાય, અવિનાશીને સમજી શકાય. કિમ ઇવ એટલે શેની જેમ? દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવા માટે આગળનો શ્લોક ભગવાન શ્રી કૃષ્ણનો ભાષ્યકાર એનું ઉત્થાપન કરે છે. આત્મા અવિનાશી છે એ વાતને દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણના આગળના 22મા શ્લોકનું ભગવાન ભાષ્યકાર ઉત્થાપન કરે છે. એટલે હવે આપણે 22મા શ્લોકમાં જોઈએ. શ્લોક જોજો બધા. સર્વપ્રથમ શ્લોકનું ઉચ્ચારણ કરીશું. વાસાંસી જીર્ણાની યથા વિહાય, બોલો. નવાનિ ગૃહણાતિ નરોપરાણી, તથા શરીરાણિ વિહાય જીર્ણા, ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. પુનઃ ઉચ્ચારણ કરીશું. વાસાંસી જીર્ણાનિ યથા વિહાય, નવાનિ ગૃહણાતિ નરોપરાણી, તથા શરીરાણિ વિહાય જીર્ણા, ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. તો આ તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉક્ત જે આ શ્લોક છે એનું આપણે ઉચ્ચારણ કર્યું. હવે શ્લોકનો જે અર્થ છે એ સમજવા માટે થઈને સૌ પ્રથમ આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. શું કરીશું? સંધિ વિગ્રહ. અને સંધિ વિગ્રહ કરીને શ્લોકસ્થ પદોને વાક્ય અર્થક્રમમાં ગોઠવીશું, જેથી કરીને આપણે શ્લોકનો અર્થ સમજતા વાર ન લાગે. તો આ શ્લોકમાં પ્રતિજ્ઞાત જે આત્માનું અવિનાશી સ્વરૂપ છે એ અવિનાશી સ્વરૂપ કેવી રીતે છે એ દ્રષ્ટાંતના માધ્યમથી બતાવે છે. તો સૌથી પહેલા સંધિ વિગ્રહ જો
વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરઃ અપરાણી તથા શરીરાણી વિહાય. અહીંયા સુધી જે છે એ શ્લોકના પદોમાં કોઈ સંધિ નથી. વિહાય પછી જે જીર્ણાન્યન્યાની છે ને એમાં સંધિ છે. જીર્ણાની અન્યાની એવું છે. જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. તો આ રીતે આપણે સંધિ વિગ્રહ કર્યો. હવે છૂટા પાડેલા જે પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. તો વાક્યક્રમમાં આપણે ઉચ્ચારણ કરીશું. વાક્યક્રમમાં અર્થક્રમ વાક્યક્રમ પ્રમાણે શબ્દોની બોલીશું. તો સૌથી પહેલા બોલવાનું છે, બોલો યથા નરઃ જીર્ણાની વાસાંસી વિહાય અપરાણી નવાની વાસાંસી ગૃહણાતિ તથા દેહી જીર્ણાની શરીરાણી વિહાય અન્યાની નવાની શરીરાણી સંયાતિ. તો દ્રષ્ટાંત ભાગ કેટલો છે એ પહેલા આપણે ફરી બોલી જઈએ. યથા નરઃ જીર્ણાની વાસાંસી વિહાય અપરાણી નવાની વાસાંસી ગૃહણાતિ. તો આટલો જે શ્લોકનો અંશ છે એ દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંત છે અર્થાત કે શ્લોકનો જે પૂર્વાર્ધ ભાગ છે એ દ્રષ્ટાંત છે અને ઉત્તરાર્ધ ભાગ છે એ દાર્ષ્ટાંત છે. તો જો દ્રષ્ટાંત શું છે? યથા એટલે જેવી રીતે, નરહ એટલે કે આ મનુષ્ય, જીર્ણાની વાસાંસી વિહાય, જીર્ણાની એટલે જીર્ણ શીર્ણ થઈ ગયેલા, વાસાંસી એટલે વસ્ત્ર, જીર્ણ એટલે ફાટી ગયેલા એવા, અને વાસાંસી એટલે વસ્ત્રો, વિહાય એટલે કે ત્યાગ કરીને, અપરાણી એટલે કે બીજા, નવાની એટલે કે નવા, વાસાંસી એટલે કે વસ્ત્રો, ગૃહણાતિ એટલે ગ્રહણ કરે છે. એક એક પદનો અર્થ સમજાય છે. હવે એક સાથે બોલીએ કે યથા એટલે જેવી રીતે આ મનુષ્ય જીર્ણ શીર્ણ થઈ ગયેલા વસ્ત્રોને ત્યાગ કરીને, અપરાણી એટલે બીજા, અપરાણી નવાની વાસંસ એટલે બીજા નવા વસ્ત્રોને ગ્રહણ કરે છે. આ થયું દ્રષ્ટાંત. હવે ઉત્તરાર્ધ છે ને એ દાર્ષ્ટાંત છે. જો તથા, તથા મને એવી જ રીતે, તથા એટલે એવી રીતે આ જે દેહી છે, દેહી એટલે જીવાત્મા, જીર્ણાની શરીરાણી વિહાય, જીર્ણ શીર્ણ થઈ ગયેલું આ જે શરીર રૂપી જે વસ્ત્ર છે એને છોડી દે છે. જીર્ણ શીર્ણ થઈ ગયેલું શરીર રૂપી વસ્ત્ર છે એ છોડી દે છે. અન્યાની એટલે બીજું, નવાની એટલે નવું,
બીજું નવું શરીર જે છે સંયાતિ એટલે ગ્રહણ કરે છે. સમજાણું બોલો? જેવી રીતે કોઈ મનુષ્ય છે એ જીર્ણ શીર્ણ થઈ ગયેલા વસ્ત્રોનો ત્યાગ કરીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, એવી જ રીતે આ દેહી જે જીવાત્મા છે એ જીર્ણ શીર્ણ થઈ ગયેલું જે વર્તમાન શરીર છે એનો પરિત્યાગ કરી દે છે અને બીજું નવું શરીર ગ્રહણ કરે છે. તો શરીરનો ત્યાગ અને શરીરનું ગ્રહણ આ જીવાત્મા કરે છે, પણ જીવાત્માનો નાશ થતો નથી. જીવાત્મા કેવો રહે છે? અવિનાશી રહે છે. જેમ પુરુષ છે એ જૂના વસ્ત્રોને છોડીને નવા વસ્ત્રો ધારણ કરે છે તો પુરુષ બદલાઈ જાય છે કે એનો એ રહે છે? બોલો. જીર્ણ શીર્ણ વસ્ત્રોની સાથે સાથે પુરુષનો નાશ થાય છે, વસ્ત્ર ગ્રહણ કરવા વાળાનો નાશ થાય છે, એ તો એનો એ રહે છે. તો જીર્ણ શીર્ણ થઈ ગયેલા વસ્ત્રો બદલવાથી જેમ પુરુષનો નાશ નથી થતો, એવી રીતે આ દેહી જીવાત્મા જે છે એ આ જીર્ણ શીર્ણ થઈ ગયેલું વૃદ્ધ શરીર છે એ વૃદ્ધ શરીરનો પરિત્યાગ કરીને બીજું નવું બાળક શરીર ધારણ કરે છે. તો એનાથી જીવાત્માનો નાશ થતો નથી, જીવાત્મા એનો એ રહે છે. વસ્ત્રો બદલાઈ જાય છે, શરીર સ્થાનીય વસ્ત્ર સ્થાનીય શરીર બદલાઈ જાય છે. વસ્ત્ર સ્થાનીય શરીર બદલાઈ જાય છે, પણ આત્મા બદલાતો નથી. આત્મા એનો એ રહે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ દ્રષ્ટાંત દ્વારા એવું કહે છે કે એટલે આત્મા અનાશી છે. કેવો છે? અનાશી છે, અવિનાશી છે. આત્માનો વિનાશ થતો એટલે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થાય અને વૃદ્ધ શરીર છોડી દે અને પછી બીજું નવું બાળક શરીર ગ્રહણ કરે તો એણે વસ્ત્રો બદલ્યા છે. વસ્ત્ર સ્થાનીય શરીર જ બદલ્યું છે. વસ્ત્ર સ્થાનીય શરીર બદલ્યું છે, પણ એ જીવાત્મા તો એનો એ રહે છે. એટલે આ દ્રષ્ટાંતથી એ નક્કી થાય છે કે જીર્ણ શીર્ણ શરીરનું છૂટવું એનું નામ છે મૃત્યુ. જીર્ણ શીર્ણ થઈ ગયેલું શરીર છે એ છૂટી જાય એનું નામ છે મૃત્યુ. અને નવું બાળકનું શરીર ગ્રહણ કરવું એનું નામ છે જન્મ. તો જન્મ થતાં મૃત્યુ થતાં પણ આત્મા એનો એ રહે છે, આત્મા બદલાતો નથી. એ નક્કી થયું. એટલે કે શરીરના જન્મથી આત્માનો જન્મ નહીં, શરીરના નાશથી આત્માનો નાશ નહીં. એનાથી નક્કી થાય છે કે આત્મા અવિનાશી છે. કેવો છે? અવિનાશી છે. એટલે કહ્યું કે જે પ્રતિજ્ઞાત અવિનાશીપણું જે આત્માનું છે એ કેવી રીતે છે? તો કહ્યું કે આ દ્રષ્ટાંતની જેવી રીતે છે. દ્રષ્ટાંતની જેવી છે. તો આપણે સામાન્ય અર્થ સમજ્યા. હવે ભાષ્યથી સમજીએ. જો ભાષ્યમાં જો વાસાંસી વસ્ત્રાણી જીર્ણાની દુર્બલતામ ગતાની યથા લોકે વિહાય પરિત્યજ્ય નવાની અભિનવાની ગૃહણાતિ ઉપાદત્તે નરઃ પુરુષઃ અપરાણી અન્યાની તથા તદ્વદ એવ શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ સંગચ્છતિ નવાની દેહી આત્મા.
પુરુષવદ અવિક્રિય એવ ઇત્યર્થઃ. તો ભગવાન ભાષ્યકાર અર્થ કરતા લખે છે, વાસાંસીનો અર્થ છે વસ્ત્રાણી. વાસાંસી એટલે વસ્ત્રાણી. કેવા વસ્ત્રો? જીર્ણાની. જીર્ણાની નો અર્થ છે દુર્બલતામ ગતાની, એટલે ફાટી તૂટી ચૂકેલા. યથા મને લોકે, લોકમાં. વિહાયનો અર્થ છે પરિત્યજ્ય, પરિત્યાગ કરીને. નવાની એટલે અભિનવાની, બીજા નવા. ગૃહણાતિ એટલે ઉપાદત્તે, ગ્રહણ કરે છે. કોણ? નરહ. નરહ એટલે પુરુષ. નરનો અર્થ છે અહીંયા પુરુષ, એટલે કે મનુષ્ય. લોક ભાષામાં શું કહેવામાં આવે છે? મનુષ્ય. તો મનુષ્ય જેવી રીતે જીર્ણ શીર્ણ દુર્બળ થઈ ગયેલા, જે જીર્ણ શીર્ણ થઈ ગયેલા વસ્ત્રોને પરિત્યાગ કરીને બીજા નવા વસ્ત્રો મનુષ્ય જેમ ગ્રહણ કરે છે, અપરાણી એટલે બીજા ગ્રહણ કરે છે, તથા એવી રીતે, એટલે તદ્વદ એવ, એવી જ રીતે વિહાય, એટલે કે તથા તદ્વદ એવ શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ સંગચ્છતિ નવાની દેહી આત્મા. એવી જ રીતે અહીંયા દેહીનો અર્થ છે આત્મા. દેહો અસ્ય અસ્તિ ઇતિ દેહી. આ દેહ જેનો છે એ દેહના માલિકને કહેવામાં આવે છે દેહી. જેમ કે આ ધન જેનું છે, એ જેનું છે એ વ્યક્તિને કહેવામાં આવે છે ધની. એવી રીતે આ દેહ જેનો છે એવા દેહી આત્માને કહેવામાં આવે છે દેહી. તો દેહીનો અર્થ છે આત્મા. આ પુરુષ સ્થાની આ જે દેહી આત્મા છે એ શું કરે છે? જીર્ણાની શીર્ણાની, જીર્ણ શીર્ણ થઈ ગયેલો જે શરીર છે એનો શું કરી દે છે? પરિત્યાગ કરી દે છે. અન્યાની એટલે બીજું નવું શરીર જે છે, સંયાતિ એટલે સંગચ્છતિ, પ્રાપ્ત કરે છે. નવું શરીર પ્રાપ્ત કરે છે. સંગચ્છતિ સંયુક્ત પ્રકારથી ગ્રહણ કરે છે, પ્રાપ્ત કરે છે આત્મા. તો જેમ પેલો જે દ્રષ્ટાંતમાં જે પુરુષ છે એ મનુષ્ય છે, એ મનુષ્ય જૂના વસ્ત્રોને છોડીને નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તો મનુષ્યમાં કઈ ફેર પડે છે? એમાં કઈ વિકાર આવે છે? જૂનું શરીર છોડી દઈને નવું શરીર, જૂનું વસ્ત્ર છોડીને નવું વસ્ત્ર ગ્રહણ કરે તો લોકમાં એ મનુષ્ય બદલાઈ જાય છે? એમાં કોઈ ફેર પડતો નથી. એવી રીતે આ આત્મા જે છે એ પણ જીર્ણ શીર્ણ વૃદ્ધ થઈ ગયેલું શરીર છે એનો પરિત્યાગ કરી દે છે અને બીજું નવું બાળકનું શરીર ગ્રહણ કરે છે, તો પછી એમાં પણ કોઈ બદલાવ ફેર પડતો નથી. એટલે કે જેમ પેલો પુરુષ છે એ વસ્ત્રોના ગ્રહણ, ત્યાગ અને ગ્રહણથી જેમ એની અંદર કોઈ વિકાર નથી આવતો, એવી જ રીતે પુરુષવદ, જો આગળ પુરુષવદ અવિક્રિય એવ ઇત્યર્થ. પુરુષ જેમ જૂના વસ્ત્રોને છોડી દે છે અને નવા વસ્ત્રો ધારણ કરે છે, વસ્ત્રો ત્યાગને ગ્રહણ કરવાથી પુરુષની અંદર જેમ કોઈ વિકાર નથી આવતો, બદલાતો નથી, એવી રીતે આ આત્મા જે છે એ પણ જૂના શરીરને છોડીને નવું શરીર ગ્રહણ કરે છે. તો પુરુષ સ્થાનીય આત્મા છે એની અંદર પણ કોઈ વિકાર આવતો અવિક્રિય એવ ઇત્યર્થ. આત્મા અવિક્રિય જ રહે છે. જન્મ મૃત્યુની અસર આત્મા ઉપર થતી નથી.
જેમ પહેલા વસ્ત્રના ગ્રહણ અને પરિત્યાગની અસર પુરુષની ઉપર જેમ થતી એમ અહીંયા જે શરીરનો ગ્રહણ અને શરીરનો પરિત્યાગની અસર આત્માની ઉપર થતી નથી. એટલે આત્મા અવિક્રિય છે, અવિનાશી છે એવું આ યુક્તિથી સિદ્ધ થાય છે, દ્રષ્ટાંતથી સિદ્ધ થાય છે. એટલે પ્રતિજ્ઞાત જે આત્માનું અવિનાશીપણું કેવું છે તો કહ્યું કે આ પુરુષે જેમ ગ્રહણ કરેલા શરીર અને ત્યાગ કરેલા શરીરથી પુરુષ જેમ અવિક્રી રહે છે એમ આ દેહી આત્મા જે છે એ પણ અવિક્રિય રહે છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ 22મા શ્લોકથી સ્પષ્ટ કરી દીધી કે આ આપણું આ જે શરીર છે એ વસ્ત્ર છે. વસ્ત્રનું છે તો વસ્ત્ર છોડી દો, કોઈ જૂનું વસ્ત્ર છોડી દે તો એને શોક થાય છે. અરે મારે તો જૂનું વસ્ત્ર નથી, મારે તો એનું એ જ પહેર્યા કરવું છે, શોક થાય છે કે નહીં? મારે તો નવું જોઈએ. દિવાળી આવે યા લગ્ન થવાના હોય તો નવા વસ્ત્ર નથી આપણે ગ્રહણ કરતા, તો એ તો હર્ષનું કારણ કહેવાય છે, શોકનું નહીં. બસ એવી જ રીતે આ જન્મ અને મૃત્યુ એ જે છે ને એ શરીરના છે, આત્માના નથી. એટલે આત્મા શોક કરવા યોગ્ય નથી, અવિનાશી છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ દ્રષ્ટાંત દ્વારા બતાવી દીધી સજ્જન. એટલે પુરુષની જેમ આત્મા અવિક્રિય છે એવું બતાવ્યું. હવે આ અવિક્રિયપણું છે એ પણ આગળના શ્લોકથી બતાવે છે. કસ્માદ અવિક્રિય એવ ઇતિ. આત્મા અવિક્રિય કેવી રીતે છે તો એ પણ દ્રષ્ટાંતના માધ્યમથી બતાવે છે. એ 23મા શ્લોકમાં બતાવશે તો ભગવાનની કૃપા છે તેનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ